આજથી 50 વર્ષ પહેલા તમે જ્યારે તમારા ફાધર સાથે જતા અને અત્યારે તમે કરો છો, એમાં શું ડિફરન્ટ છે? માં બહુચરે માં પ્રસન્ન થઈ અમારા અસ્થાયી ઠાકર, એટલે માતાજીએ પૂજામાં જે ભૂંગળ આવી, પછી ચૂડી ને ચાંદલો અને ચુંદડી આપી, એટલે શું જે પેલા થઈ ગયા પેલા મેપો બારૈયું એનો સ્વાંગ અમને આપેલું. કહ્યું માતાજી આતોથી અમને બધો બેસ્ટ પાત્રાનો આલે, બધો ગામો ગામ તારે ભૂંગળ વાગશે એટલે ગામમાંથી રોગ દોગ તાવ તરીઓ જે હશે બધો ચાલે છે. હવે જેમ જેમ સમય ગયો એમ એમ ભવાઈ લુપ્ત થતી ગઈ. નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ જોશી અને અત્યારે હું છું મારા ગામડે. અને અત્યારે તમે જોઈ શકો છો મારી સાથે છે જે ભવાઈની કલાને જીવંત રાખનાર કલાકારો. તો આજે આપણે એમની સાથે મુલાકાત કરવાના છીએ અને એમનાથી જાણવાના છીએ કે ભવાઈની શરૂઆત કઈ રીતે થઈ હતી. અને આજે આપણે એમનાથી એવા ઘણા પ્રશ્નો પૂછવાના છીએ. તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, અત્યારે જે આ ભાઈઓ બેઠા છે તમારી સમક્ષ, એ અમારા ગામમાં ભવાઈ કરવા માટે આવ્યા હતા રાત્રે. તો અત્યારે આપણે એમનાથી જાણવાના છીએ ભવાઈ વિશેની અને એમના વિશેની, કે ભવાઈ કરવાનું કેવી રીતના સ્ટાર્ટ કર્યું ને આપણે બધું આજે પૂછવાના છીએ. તો મિત્રો, આપણે સૌ પ્રથમ એમને પૂછીએ કે તમારું નામ શું છે અને એમની આખી મંડળીનું નામ શું છે? મારું નામ નાયક ગોવિંદભાઈ શાંતિલાલ, મારું વતન કલ્યાણા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. નાયક અરુણકુમાર શાંતિલાલ, મારું મૂળ વતન કલ્યાણા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. નાયક પંથીલાલ. મારું નામ નાયક રાહુલ કુમાર ગોવિંદભાઈ, ગામ કલ્યાણા, તાલુકો સિદ્ધપુર. મારું નામ છે ઈશ્વરભાઈ, તાલુકો સિદ્ધપુર અને ગામ નાગવાસા. તમે જણાવી દો તમારી આખી મંડળીનું નામ શું છે? અમારી આખી મંડળી નામ છે અંબિકા ભવાઈ મંડળ. બરાબર. અને કેટલા લોકોની તમારી આ મંડળી છે? અમારી આમ તો 10-12 માણસોની મંડળી છે. બરાબર. અને અત્યારે એમાં જેટલા જોઈએ એટલા માણસો રાખી, બીજા ગામ છે. તો આ મંડળીની તમે ક્યારે સ્થાપના ક્યારે કરી હતી મંડળીની, જ્યારે ભવાઈ કરવાનું આ સ્ટાર્ટ? ભવાઈ તો ક્યારે છે કે લગભગ સંવત 1353 સાલમાં અમે વટલાયેલા. અમે સિદ્ધપુરના અસ્થાયી ઠાકર છઠ્ઠા પદના બ્રાહ્મણ, અવધિજ બ્રાહ્મણ. બરાબર. અને એક કડવા પાટીદારની દીકરીને બચાવવા માટે બરાબર. મુસલમાન બાદશાહ એને સાથે લગ્ન કરવા માંગતા હતા. બરાબર. પણ એક બ્રાહ્મણે કહ્યું કે આ દીકરી મારી છે. અને એ વખતે એમના બીજા માણસો કહ્યું ના, દીકરી તો બ્રાહ્મણ નથી, આ હિમાળા પટેલની દીકરી, ઊંઝાનો ઇતિહાસ. બરાબર. એટલે પણ પછી માન્યું નહીં બાદશાહ કે નહીં, એ દીકરી રસોઈ બનાવે અને તમે જમો. અને પછી દીકરી રસોઈ બનાવી અને અમારા અસ્થાયી વડવા જે હતા એ જમ્યા કે એમ જમવાને એક થાળીમાં ભેગા બેસીને જમો. એટલે અમારા વડવાએ એક ધર્મને બચાવવા માટે એક થાળીમાં ભેગા બેસીને જમ્યા. એટલે આ વાત ઉઠતી ગઈ સિદ્ધપુરમાં કે ભાઈ આપણા અસ્થાયી ઠાકરે પટેલનું ખાધું, કણબીનું ખાધું. એટલે એમને એ વખત 3 ભાઈ હતા, 3 ઘરવાળાને નાત બહાર મૂક્યા. એમને નાત બહાર મૂક્યા એટલે પછી ધંધો પછી બ્રાહ્મણનો થાય નહીં. પછી એમને શું કરવું, એટલે પછી પહેલાં તો કથા કરતા, એટલે માળ ઉપર કથા કરતા. કથામાં તો નટ બજાણી આવે એટલે લોકો ઉઠીને જતા રહેતા. પછી કે મારા વડવાએ વિચાર કર્યો કે ભાઈ આ તો આગળ જતો સમય કેવો આવશે, તો આ મારે પ્રજાનું શું થશે. એટલે એમને મા બહુચર પાસે 3 દિવસ લોગણ કરી. મા બહુચરે મા પ્રસન્ન થઈ અમારા અસ્થાયી ઠાકરના. એટલે માતાજીએ પૂજામાંથી ભૂંગળ આલી, પછી ચૂડી ને ચાંદલો અને ચુંદડી આપી. એટલે શું જે પેલા થઈ ગયા પેલા મેપો બારૈયું એનો સ્વાંગ અમને આપેલું. કહ્યું માતાજી આતોથી અમને બધો વેશ પાત્રાનો આલે, બધો કે પાત્રા વેશ નથી, આ તો મારું સ્વરૂપ છે. તું સવા પર દાડો તરશે અને તું જે બોલીશ એ થશે. બોલવાનું તારે છે, વચન પાળવાનું મારે છે. અને આ ભૂંગળ વગાડીશ, ગામો ગામ તારે ભૂંગળ વાગશે એટલે ગામમાંથી રોગ દોગ તાવ તરીઓ જે હશે બધો ચાલે છે. એટલે એ વખતે કણબી પટેલે અમારે ખેતરમાં ભાત આવ્યું છે તો એમાં અડધા રોટલાનો તમારો ભાગ છે અને અમે તમને જીવંત પાડીશું. પણ સમય જતો આ સંવત 1353 સાલમાં વટલાયેલા, અત્યારે લગભગ 700 વર્ષ થઈ ગયા ભવાઈ નથી. પછી અમારા વડવાએ 360 વેશની રચના કરી. બરાબર. જેટલા વર્ષના દિવસો એટલા એમને વેશની રચના કરી. હવે જેમ સમય ગયો એમ એમ ભવાઈ લુપ્ત થતી ગઈ. કારણ કે સમય જેમ વધ્યો એમ આગળ પછી આ લુપ્ત થવા માંડ્યું. એના કલાકારો જવા માંડ્યા. પણ પાછળ પછી આ પ્રજા કોઈ આ શીખવા ન મળી, કારણ કે સમય હવે એવો રહ્યો નથી. કારણ કે સમય મોંઘવારી બહુ વધી ગઈ, આ મોજ શોખનો જમાનો આવી ગયો.
બરાબર. અને પછી અમારા પાછળ અમે આ પ્રજાને શીખવતા નથી. હવે અમારામાં જે અમુક જૂજ માણસો આ જે ભવાઈનું જાણે છે એટલા કરવાના છે, એટલે અમુક 360 માંથી હવે અમુક વેશ રહ્યા છે, બરાબર. બાકી વેશ બધા લુપ્ત થઈ ગયા છે. તો મિત્રો હવે આપણે દાદાને પૂછીએ, એ નાના હતા ત્યારે એમના ફાધર સાથે ભવાઈ કરવાની કેવી રીતના એમને ક્યારે સ્ટાર્ટ કર્યું હતું, કેટલા વર્ષના હતા, તો આપણે એમને પૂછીએ. તો દાદા જણાવો કે તમે કેટલા વર્ષના હતા ને આ ભવાઈમાં તમે જોડાયા હતા? મેં કારણ કે ઓલ્ડ એસઆઈ પાસ કરી, એના પછી મને ભજન ને ગાવાની સ્કૂલમાં બહુ શોખ હતો, અને પછી વેકેશન પડે એટલે હું મારા દાદાના અંગાથી જતો. પછી મને એમાં થોડો રસ લાગ્યો, એટલે પછી મારા ફાધરે મને શું કહ્યું કે હવે જે હું પાત્રો કરું છું, મારી ઉંમર છે, હવે એ પાત્રો હવે તું જોઈન કર. એટલે એમને જે એ પાત્રો કરતા પછી એ પાત્રો પછી મેં લીધા. એ પ્રમાણે મારી ભવાઈની શરૂઆત કરી એટલે થઈ. અત્યારે મારી 73 વર્ષની ઉંમર છે ના, એટલે લગભગ 50 વર્ષથી ખરું. 50 વર્ષથી, બરાબર. અને તમારો અનુભવ શું છે આટલા વર્ષનો? તમે ભવાઈમાં એવું તમને શું ગમ્યું, એમાં કયો એવો જે ભાગ તમને ગમ્યો ભવાઈ દરમિયાન, તો એવું જરા એના વિશે થોડું માહિતી આપો. અમને ગમવામાં તો શું છે કે આજે કારણ કે અમારી જે મેન ખેતી ગણો એ આ ભવાઈની ખેતી જ ગણાય. બરાબર, કારણ કે અમારા બાલ બચ્ચાનું પોષણ આ ભવાઈમાંથી થતું. બરાબર, પહેલા બીજા કોઈ ઉદ્યોગો હતા નહીં, કોઈ નોકરીઓ હતી નહીં, પણ આ મારા વડવાએ આ કરીને અમને મોટા કર્યા, અમને એમાં રસ જાગ્યો. અમે પછી આ પાછલા ક્રમ્યા, પણ સમય બદલાય એટલે હવે અમારા છોકરા અમે ભણાવી નોકરીઓ. તમે ભવાઈનો જે તમારો એક કાર્યક્રમ હોય એક રાતનો, કેટલા કલાકનો હોય છે? આ તો ભવાઈમાં તો કે એક ભવાઈનો એક વેશ આખી રાત ખાઈ જાય. આખી રાત, બરાબર. હા, કે 2-3 કલાક તો સાચો જ. હવે આપણે મિત્રો ભવાઈના વેશની વાત કરીએ તો એના વિશે જણાવો કે કેટલા વેશ છે અને લોકોમાં વધારે પ્રચલિત હોય એવા વેશની વાત કરો તો જરા. એટલે એવા પ્રચલિત વેશમાં જો પહેલો તો અમારે ગણપતિનો વેશ આવે અમારે ભવાઈની અંદર, એના પછી જૂઠણનો વેશ આવે. જૂઠણ પછી ભવાઈ પહેલા નાટકો તો હવે ત્યાં, પણ પહેલા જ ભવાઈના જ વેશ હતા. એટલે ઝંડા ઝુલનનો વેશ થતો, પછી મિયા બીબીનો વેશ થતો, એના પછી બટાઉ મોયનાનો વેશ થતો, પછી વણઝારાના વેશ થતો, બ્રાહ્મણીના વેશ થતા, દોડિયાના વેશ થતા. અમુક જે મેં જોયા એટલા વેશ કહું છું, મને આગળ પછી મને ખબર નથી. બરાબર. અને તમે આમાંથી વેશ બધા કરેલા? ના, મેં બધા નો કર્યા, કારણ મારી આખી લાઈન અલગ હતી. જણાવો કે તમે કેટલી જાતર કરી તમારી આ 50 વર્ષની અંદર, તમે કેટલી જાતરમાં ભાગ ભજવ્યા હોય? મેં તો જાત્રો ઘણી લગભગ એક વર્ષમાં 4 મહિના અમારો ધંધો ચાલે. 4 મહિના, એટલે એ રીતની ગણી લો. આમ સરેરાશ કેટલી હશે જણાવો? એક 4 મહિનામાં તમે કેટલી કરો જાતર? 4 મહિનામાં લગભગ 50-60 તો ખરી. 50-60. તો મિત્રો એમની આ 50 વર્ષની સફર દરમિયાન એમને જણાવ્યું કે 4 મહિનાની અંદર 40 કેટલી 50-60 જાત્રો કરી. 50-60 મિત્રો જાતરો કરે છે. તો એ પ્રમાણે મિત્રો જોઈ શકો છો. હવે તમે જણાવો કે જે પહેલા તમે ભવાઈ કરતા, આજથી 50 વર્ષ પહેલા તમે જયારે તમારા ફાધર સાથે જતા અને અત્યારે તમે કરો છો, એમાં શું ડિફરન્સ છે? ઘણો ડિફરન્સ છે. પહેલા તો પબ્લિક ભરચક જોવા માટે આવતી. બરાબર. અમને જોવા માટે એટલો બધો પબ્લિક ને રસ હતો. હવે અત્યારે આ મોબાઈલ યુગ આવતા કરીએ અને આ ભવાઈ લુપ્ત થયું. અમે ગામડે અમારી રીતે અમે ખાલી ભજવવા જઈએ એટલું જ, બાકી જોવા હવે કોઈ ગામડે કોઈ જોવા આવતું નથી. એટલે લોકોને હવે સોશિયલ મીડિયા આયા પછી રસ ઓછો થઈ રસ ગયો. બિલકુલ ઓછો થઈ ગયો છે. એટલે કહેવાય કે ધીમે ધીમે આ જે ટકી રહી છે ભવાઈની, જે એ લુપ્ત થતી જોવા મળી રહી છે. હા, લુપ્ત થઈ. બરાબર. લુપ્ત જોવા મળે, કારણ કે આ તો હવે અમારું કરવેઠું જે ગામડામાં કરવાનું એ અમારે કરવું જ પડે. એટલે અમે જઈએ છીએ, લોકો અમને આપે છે, પણ જોવા માટેનું કોઈ શોખ નથી. તો મિત્રો હવે આપણે એમને પૂછીએ કે આ ભવાઈ કરવામાં એમને કેટલો સમય લાગે છે, મતલબ કે શીખવામાં કેટલો સમય લાગે છે. તો જણાવો કે ભવાઈનો આ કાર્યક્રમ જે તમે પાત્ર કરો છો, તો એ દરમિયાન તમને પહેલાનો સમય કેટલો લાગે છે? સમયમાં તો કેવું છે કે આ તો એક આ લોક કલા છે. એટલે અમારા વડવા જે કરતા એનું અનુકરણ અમે કરીએ. બરાબર. એટલે એ શીખવામાં તો એક સિઝન જાય, 4 મહિનામાં તે તૈયાર જ થઈ જાય. અને આમ તમે પહેલા આમ શીખતા આમ થોડી પ્રેક્ટિસ કરો ખરા કે એવી કોઈ જરૂર ના હોય? તો અમારે પાત્ર કરીને જતા રહીએ એવું. બરાબર. હા, એટલે પછી તો અમારા મોઢા સરસ્વતી માં મને પ્રસન્ન છે બહુ. બરાબર. આના કોઈ ક્લાસ કે શીખવાનું ના હોય. હા, બરાબર. આમાં મગજ જોઈએ તો આપણું મગજ હોય ને આમાં મગજ બેસી જાય, બરાબર, તો આવડે. એટલે કારણ કે આ ભવાઈની રાગ રાગણી જેવી છે ને, બરાબર, કે સિમ્પલ સીધું ગાયન આપણે ગાઈ શકીએ, પણ આ ભવાઈના જે દોહા આવે, રાગ આવે, રાગણી આવે, બરાબર, એના મગજમાં બેસે, એના મગજમાં જ બેસે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા વાજિંત્રો લાવી દીધા છે
તો હવે આપણે એમના વિશે પૂછીએ કે ભવાઈની અંદર કયા કયા વાજિંત્રોનો ખાસ ઉપયોગ થાય છે. તો જણાવી દો દાદા કે તમારા હાથમાં જે આ છે ભૂંગળ. આ ભૂંગળ કહેવાય. આ માતાજી અમને ભુજામાંથી કાઢીને આપેલી. એટલે માતાજીએ કહેલું કે તમે જે ગામમાં જઈને મારા નામની ભૂંગળ વગાડશો એ ગામમાંથી રોગ દોગ સર્વ જતો રહેશે અને ગામમાં સુખ શાંતિ અચવાશે. એના માટે આ માએ ભૂંગળ અમને આપેલી. મેન અમારું બાજુ આવ્યું 5.5 વજન આવે. વજન 5.5 બહુ નાના છોકરા કોઈ હાથે પડે. હા, નકા તો બસમાં ચડવું હોય તો ભાગી જાય અને બહુ હાથે પડે. હું પણ 50 વર્ષથી કલાકાર છું અને આ ધંધો કરું છું ભવાઈનો. અને આ ભવાઈમાં મને થોડું ઘણું આવડે છે એ પ્રમાણે હું કરી બતાવું છું. બરાબર છે. અને ભવાઈની સ્ટાઇલ કેવું હોય છે કેવી રીતે ચાલુ થાય હું તમને કઈ બતાવું. તો મિત્રો આપણે ધ્યાનથી સાંભળીએ. આવે મૈયા એ ઉજળ થકી જજી રે હે આવે મૈયા જવ જન થકી દો પાએ ये झांझर नो जणकार चाचर में खेड़ा मातारा नाच से जीरे मारी तमे आवी डोले आधारजी આવી ડોલે આધારજી રે હારે સુનારો રે ગણપતિ અમે પ્રથમ પેલા જેને સમરીએ કે વસુંધરા તો મિત્રો અત્યારે હવે આપણે એમને પૂછીએ કે હાલની નવી જનરેશન છે એ તમારી સાથે કોઈ જોડાય છે ના, અત્યારે? કોઈ નહીં. જનરેશન તો જોવા આવવા તૈયાર નહીં. બરાબર. પછી કામ કરવાની નથી. કારણ કે એનું કારણ છે, આ ધંધો અમારો ખાલી ફક્ત 4 મહિનાનો. હવે 4 મહિના છોકરો આ ધંધો કરે પછી 8 મહિનાનો છોકરો. અને અત્યારે સમય બહુ આગળ વધી ગયો. હવે લોકો ફેમિલી સાથે રહેવા માંગે અને સર્વિસ નોકરી કરતા 50-60 હજાર પગાર હોય એટલે આમાં હવે કોઈ જોડાવા તૈયાર નથી. નવા માણસો તો કોઈ આવવા તૈયાર જનરેશનમાં તો હું છું પણ અમે અમારી કેવડા જે છોકરા હોય એ આ બધું કલ્ચર અમારું કરવું અમારું પણ અમે આમાં શું ભવિમાં ભજવી ના શકીએ એમને પહેલા જૂનવાણી એટલું બધું ફાવે નહીં. તો મિત્રો અત્યારે અહીંયા છે જે ભાઈ જે હાલની જનરેશનના છે અને એમનાથી આપણે જાણ્યું અને એ અત્યારે ખાલી માત્ર તમે જોવા માટે એમના હું માત્ર ખાલી આ જોવા માટે જ આવ્યો છું અહીંયા. બરાબર. આ શું જોવાનો શોખ ખરો માતાજીનું અમારું કલ્ચર છે એના માટે. અને તમે જણાવો કે જે ભવાઈમાં પાત્રો તૈયાર થાય છે સ્ત્રીનો જે તમે જે વેશ ભજવો છો તો તમે કઈ રીતના આમ નક્કી કરો છો? આમાં કેવું હોય કે જે લેડીઝ પાત્ર કરતું હોય લેડીઝ પાત્ર જ કરે. એવું હોય. જે હીરો પાત્ર કરતો હોય હીરો પાત્ર કરે. જે જુઠ્ઠણનું કામ કરતો હોય એ જુઠ્ઠણનું કામ જ કરે. આમાં માણસો ફિક્સ કરેલા હોય. તમારે ફિક્સ કારણ કે 7-8 જણનો સ્ટાફ હોય એમાં 2-3 લેડીઝો માટે ફિક્સ કરેલા હોય. એક બે માણસો હીરોનું કામ કરતા હોય એના માટે ફિક્સ કરેલા હોય. એટલે આમાં માણસો ફિક્સ પહેલેથી જ કરેલા હોય. આમાં કોઈ રોજ નવા બોલાવાના ના હોય. હવે દાખલા તરીકે અમારે ગોવિંદભાઈ નાયક એ વર્ષોથી ટોળું કરે છે એટલે એમના જોડે 7-8 માણસનો સ્ટાફ હોય. હવે સ્ટાફની અંદર જે તે વખતે જે ધંધો એ ચાલુ કરે દિવાળી ઉપર એટલે માણસો ફિક્સ કરીને જ રાખે કે ભાઈ આ 3 માણસો લેડીઝ પાત્ર માટે, આ 3 માણસો જેન્ટ્સ પાર્ટ માટે. તો મિત્રો અત્યારે તમે સ્ક્રીન પર ક્લિપ આવી રહી છે તો તમે જોઈ શકો છો માતાજીની જે ભવાઈ દરમિયાન તેઓ માતાજીની સગડી કરતા હોય છે. તો એના વિશે આજે આપણે જાણીએ એમનાથી. જે માતાજીની સગડીનું શું કારણ છે? કારણ કે માતાજી સગડી બે હાથમાં લે એને ખપ્પર કહેવાય.
બરાબર આપણી સગડી પણ આમ ખપ્પર કહેવાય. એટલે ગામમાં જે કોઈ રોગ ચાલતો હોય એ ખપ્પરમાં હોમાઈ જાય. બરાબર એનું આ મહત્વ, બાકી બીજું કોઈ મહત્વ. અને ગામના બહાર ઝોપા બહાર એ સગડી અમે ઉતારી મૂકી આવીએ. બરાબર એ રોગ બધો જતો રહે. અને ગામમાં લીલા લેર સુખ શાંતિ થાય એના માટે ત્યાં ભવાય. તો જણાવો કે તમે જે ગામમાં ભવાઈ કરવા જાઓ છો તો તમને ગામ તરફથી કોઈ બક્ષિસ કે કોઈ ભેટ મળતી હોય જે, તો એવું એના વિશે થોડું જણાવો. આ તો જૂનું બંધારણ તો 700 વર્ષની વાત છે. પહેલા તો 4 આના બાજેલા, બરાબર. 20 પૈસા બાજેલા, બરાબર. પણ જેમ જેમ સમય ગયો એમ લોકો અમને આપે છે. તો મિત્રો આપણને આ વિડીયોની અંદર ખૂબ જ એવી સારી જાણકારી સાંભળવા મળી. કહેવાય ને કે જે ભવાઈનું બધી માહિતી આપણને મોસ્ટ ઓફ જેટલી કવર થતી હતી એટલી આપણે વિડીયોની અંદર કરી. હવે છેલ્લે આપણે વિડીયોને વિરામ આપતા આપણે એક રમૂજી એવો ડાયલોગ જે કે ભવાઈની અંદર પાત્ર હોય છે એવું રમૂજી કોમેડી અંદાજનું, તો એક જરા થઈ જાય. આ ભવાઈ થઈ ભક્તિ તણી સૌ શક્તિનો દાસ, ભાવે જે નર ભવી સાંભળે એની માતાજી પૂરે આસ. આનું નામ માતાજીની ભવાઈ, જાવું જોવું અને તરવું એનું નામ જાતર. માતાજીની સગડીઓ આવે એ વખત લોકો માનતા માને કે એમાં જો તું મારું આટલું કામ કરીશ તો હું તારી સગડીઓ ઉતારીશ, જો મારા ભાઈનું ચોકઠું ફીટ થાય તો હું તારી જાતર રમાડું. સનું ચોકઠું ભાઈ? અરે ના ભાઈ, પહેણવાનું. એ પહેણવાનું થાય એટલે દીકરો ઘેર આવે એટલે બુન આખા ગામમાં ફરી વળી, મારા ભાઈના ઘેર દીકરો આવ્યો, મારા ભાઈના ઘેર દીકરો આવ્યો. ઓ ભલી બુન, તારો ભાઈ તારો ભાભી બે હતો, કે તો દીકરો આવે ને કે તો દીકરી આવે, એ બીજું શું આવવાનું હતું. પછી સવાર વહેલા દીકરાને રમાડવા ઉઠ્યા 5 વાગે, વહેલી મોટર પકડી. કેટલા વાગે? 5 વાગે. તો અંધારું ગોરું હોય ભાઈ. ભાઈ અંધારું હોય પણ બૈરોનો પિયર જોવો તો વહેલી 5 વાગે મોટર મળે, અને પિયરથી હારે આવો તો મોટર મળે કે ના એ મળે. અને જ્યાં ત્યાં એટલે આમાંથી ભાભી આવતા હતા નણદના બાળે એટલે ભાભી વળટ્યા. એમ? પહેલા નણદો આવતી, આખા ઘરનું કામ કરતી, ભાભીઓ આગળ ફરતી, ઘરનું કામ કરી નાખે, ખેતરોનું કામ કરી નાખે, લુગડા ધોઈ નાખે. અને હવે નણદો આવે એટલે ભાભીઓને વેમ, એનો ભાઈ ભાઈ આ ભાભી આવ્યા છે, તું હકાકાર થયો તો ભલે ને કે બે ધોકા તો ખવડાવતી જ જાય. એવું ટકા. તો મિત્રો આપણને ખૂબ જ એવી સારી જે કોમેડી કહેવાય એ કરી. તો મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ આપીએ છીએ અને તમારો બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે તમે સમય આપ્યો અને તમારો કિંમતી સમય ફાળવીને આજના વિડીયોની અંદર તમે ભાગ લીધો. તો મિત્રો તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીએ છીએ આવા જ એક નવા વિડીયો સાથે.